प्रार्थना करिए છીએ કે અમારા ભાઈ જેલમાં છે તો જલ્દી બહાર આવી જાય। બધા રાખડી બાંધે અમે બધી બહેનો જ છે। બહુ સેવા કરી છે એટલે એમને ફરી ઘડીએ ઘડીએ જેલમાં આવું। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે વાત કરવામાં આવે તો મિત્રો ચૈતર વસાવાની રક્ષાબંધન મિત્રો જેલની અંદર। હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે મિત્રો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ને એમને મિત્રો જેલની અંદર એમના બહેન એમને મિત્રો રાખડી બાંધવા માટે ગયા છે। હા મિત્રો, તમને બધાને ખબર જ છે કે આજે સૌથી મોટામાં મોટો તહેવાર એટલે કે મિત્રો રક્ષાબંધનનો તહેવાર છે। અને વાત કરવામાં આવે તો મિત્રો દરેક જે મિત્રો જેમના મિત્રો ભાઈઓ જેલની અંદર મિત્રો જેલવાસ ભોગવી રહ્યા હશે એમની બહેનો એમને જેલની અંદર મિત્રો રાખડી બાંધવા માટે જશે। હા મિત્રો, તમને બધાને ખબર જ છે કે મિત્રો આજે રક્ષાબંધનનો તહેવાર છે પણ મિત્રો આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા મિત્રો એમની રક્ષાબંધન તો મિત્રો જેલની અંદર જ થવાની છે। હા મિત્રો, ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો વારંવાર મિત્રો ચૈતરભાઈ વસાવાને મિત્રો જેલની સજા આપવામાં આવી રહી છે ને વારંવાર મિત્રો કોઈ પણ તહેવાર હોય ચૈતરભાઈ વસાવાને જેલની અંદર જ મનાવવો પડે છે। તો સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો આજે મિત્રો સૌથી મોટો તહેવાર એટલે કે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે। પણ આ વખતે મિત્રો ચૈતરભાઈ વસાવાના બહેન એમને રાખડી બાંધવા માટે મિત્રો જેલની અંદર ગયા છે અને ત્યારે મિત્રો એમના બહેનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા। કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને જે ભાઈઓ જેલની અંદર જેલવાસ ભોગવી રહ્યા છે એમની બહેનો એમને રાખડી બાંધવા માટે જેલની અંદર જાય છે અને મીઠાઈઓ પણ ખવડાવે છે। હા મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક વિડીયો પણ વાયરલ થયા હશે અને ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે કે એમની બહેનો જેલની અંદર રાખડી બાંધવા માટે જતી હોય છે। પણ મિત્રો આ વખતે ચૈતરભાઈ વસાવા પણ જેલની અંદર એમની બહેનને રાખડી બંધાવી હતી। અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાના મિત્રો કોર્ટ દ્વારા વારંવાર મિત્રો જામીન રદ કરી દેવામાં આવે છે અથવા તો વારંવાર ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે પણ મિત્રો ક્યાંય હજી સુધી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળ્યો નથી। તો શું ખરેખર મિત્રો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે કે નહીં? તમે પણ મિત્રો સરસ મજાની એક કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।